ડભોઈ નગરપાલિકાની ચૂંટણીઓ પૂર્ણ થયાને લાંબો સમય વીત્યો હોવા છતાં હજી સુધી નવા બોર્ડ સત્તાવાર રીતે જવાબદાર સંભાળી નથી, જેના કારણે હાલ સમગ્ર વહીવટદારના ભરોસે ચાલી રહ્યો છે. પ્રશાસનની આ સ્થિરતાનો ભોગ હાલ શહેરની ઘનશ્યામ પાર્ક વિસ્તાર બની રહ્યો છે, જ્યાં પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. વર્ષ 1996થી અસ્તિત્વમાં આવેલ આ સોસાયટીના રહીશો પાસેથી નગરપાલિકા દ્વારા નિયમિતપણે વેરો વસૂલ કરવામાં આવે છે, પરંતુ તેના બદલામાં મળતી સુવિધાઓ જેવી કે ગટર, પાણી અને રસ્તા આજે પણ અત્યંત ખરાબ હાલતમાં છે. છેલ્લા ઘણા દિવસોથી આ વિસ્તારમાં ગટરનું ઢાંકણ તૂટેલી હાલતમાં પડ્યું છે, જે માર્ગ પરથી પસાર થતા નાના બાળકો અને વૃદ્ધો માટે જીવતું જોખમ બની ગયું છે. રહીશો દ્વારા આ બાબતે તંત્રને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કુંભકર્ણની નિંદ્રામાં પોડેલ અધિકારીઓના પેટના પાણીને હલતું નથી, જેના કારણે સ્થાનિકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે. માત્ર ગટર જ નહીં, પરંતુ પીવાના પાણીની સમસ્યા પણ અહીં વિકટ બની છે. ભારે જહેમત બાદ રહીશોને પાણીનું કનેક્શન તો મળ્યું, પરંતુ આસપાસના વિસ્તારોમાં પાણી ખેંચવા માટે મોટરોનો બેફામ ઉપયોગ થતો હોવાને કારણે ઘનશ્યામ પાર્ક સુધી પૂરતું પાણી પહોંચતું જ નથી. પરિણામે વેરો ભરવા છતાં રહીશોને રોજબરોજ પાણી માટે વલખા મારવા પડે છે. સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે કે જો નગરપાલિકા પૂરેપૂરો ટેક્સ વસૂલતી હોય તો પાયાની સુવિધાઓ આપવામાં આટલી આળસ કેમ? રહેણાંક વિસ્તાર હોવાથી અહીં ગમે ત્યારે મોટી હોનારત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે રહીશોનો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો કોઈ અકસ્માત થશે તો તેની જવાબદારી કોણ લેશે? હાલ તો ઘનશ્યામ પાર્કના રહીશોને પ્રશાસન પાસે એક જ માંગ છે કે જવાબદાર અધિકારીઓ એર કન્ડિશન ઓફિસ છોડી તાત્કાલિક સ્થળ ઉપર પહોંચે, તૂટેલી ગટરોનું સમારકામ કરાવે અને પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરી જનતાને આ નરકાગાર જેવી સ્થિતિમાંથી મુક્તિ અપાવે. જનબેન અરવિંદભાઈ પરમાર, ઘનશ્યામ પાર્કમાં આજથી 30 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ. વર્ષો પહેલાં જૂની સોસાયટી છે. અમારી સોસાયટીમાં પાણીનો પ્રોબ્લેમ છે. અમે બૈરાઓ બધા ભેગા મળીને પાણીની પાઇપલાઇન લાવ્યા, છતાં અમારી સોસાયટીમાં પાણી આવતું નથી. અને છેલ્લા 10 વર્ષથી અમે 5 ફૂટ ઊંડા ખાડા ખોદ્યા છે, ટાંકી ખોદી છે, એમાં બી પાણી આવતું નહીં. અને પાણી વેરો ભરવાનો, સફાઈ વેરો ભરવાનો, ગટર વેરો ભરવાનો, તો અમે અમારા બોરિંગનું પાણી પીએ છીએ. તો આ પાણી વેરો ભરીએ પછી છતાંય અમારા બોરિંગનું પાણી પીવાનો શું મતલબ? અને આ ગટર 2 વર્ષથી ગટરનું ઢાંકણું ગટર ઉભરાતી હતી, અંદર બધાનું સંડાસ બી બહાર આવે છે. ગટર નગરપાલિકામાં ફોન કર્યો, એ લોકો આવી અને ગટરનું ઢાંકણું બધું આખું એ કરી નાખ્યું, ખોદી નાખ્યું અને બાકડું પાડી દીધું. હવે એ ઢાંકણું નાખતા નથી. અહીં ચોમાસાની અંદર તો અમારે પગ બી મેકવાની જગ્યા નહીં, એટલું પાણી ભરાય છે 4 મહિના. તો અમારે શું કરવાનું? સફાઈ વેરો બી મહિને કઈ તહેવાર હોય એ હોય ને તો બાય આવે, અને અહીંયા આગળ મૂકેલું હોય ને તો બી લઈ ના જાય. સફાઈ વેરો બી કાયમ આવતો નહીં. આ પેલું કચરો, આ ગાડી આવે તો અમારે જાતે કચરો નાખવાનો, કચરો બી અમારે જાતે જ અહીંયા વારવાનો. પછી બધા વેરા અમારી પાસે લે તો એ વેરા અમે હે ના ભરીએ. સફાઈ વેરો, ગટર વેરો, પાણી વેરો. પાણી તો આવતું જ નથી. અમે તો બોરિંગનું પાણી પીએ છીએ, તો અમારા શરીરને કંઈ નુકસાન થશે તો એ કોણ જવાબદાર? ભાઈ પરમાર છે. અમે આ સોસાયટીમાં 1996થી અમારા શરૂઆતમાં કોઈ પણ સોસાયટી નથી, ત્યારથી આ સોસાયટી છે. અમને રસ્તાની સગવડ નથી, પાણીની સગવડ નથી. એના માટે અમે આંદોલન નગરપાલિકા અમારી લેડીઝો બધી ત્યાં પોતાનું આંદોલન કરી અને માંડ અમને પાણીની પાઇપલાઇન આપી. અમારી પાઇપલાઇન છે પહેલેથી જ હતી. એમાં અત્યારે 10 વર્ષથી બીજી સોસાયટીઓ બની, એમાંથી કનેક્શન આપી દેવામાં આવ્યું છે. લોકો ત્યાં મોટરો કે શું છે, અમારે પાણી આવતું નથી. અમે ગંદુ પાણી એટલે કે બોરનું પાણી અત્યારે પીએ છીએ. બીજું કે અમારે રસ્તો 10 વર્ષ પહેલાં બનાવ્યો, એ રસ્તો પણ અત્યારે તકલાદી થઈ ગયો છે. બીજું આ ગટર અહીંયા ઉભરાય છે ચોમાસામાં, એને કાપી તોડી અને ઢાંકણું કાઢી નાખ્યું, અને અહીંયા બાળકો રમે છે પણ એને રિપેર કરવામાં નથી આવતું. કોઈ બાળકો અંદર પગ પેસી જશે અને જ્યારે કોઈક નુકસાન થશે તો આની જવાબદારી કોણ લેશે? નગરપાલિકા લેશે. નગરપાલિકા અમારી પાસેથી વેરા લે છે. કોઈ અમારી સોસાયટીનો એક પણ મકાનનો વેરો બાકી નથી. વેરાવાળા પણ આવેલા, અમે કહ્યું કે આ તમે જુઓ પછી વેરાની વાત કરો. તમારા પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો તમે આગળ શું કરશો? હા, અમે જો આ નિરાકરણ નહીં આવે તો ગાંધી ચીધા માર્ગે આગળનો રસ્તો કરીશું.